જો હું તમને પૂછું કે બોલો સંખ્યાઓ કેટલી હોય, તો સૌથી પહેલો વિચાર કદાચ તમારી અંદરથી મોટા ભાગના વિદ્યાર્થીઓને એવો આવશે કે સંખ્યાઓ તો અસંખ્ય હોય. સંખ્યાને કંઈ ગણાય થોડી. 1 થી 100, 1 થી 1000, લાખ, કરોડ અને એના કરતાં પણ વધારે સંખ્યાઓ તો હોય. તો આ સર સંખ્યાઓ કેટલી એવો સવાલ શા માટે પૂછે છે? તો મિત્રો, આજનો આપણો વિષય છે સંખ્યાઓનું ઉદ્ભવ સ્થાન. સંખ્યાઓ શેમાંથી બની છે તેની વાત કરતો આ ટોપિક તમને ખૂબ મજા આવે તેવો ટોપિક છે. સાંભળો. ભાગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ એક શ્લોકની અંદર જણાવ્યું, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત. અર્થાત ભગવાન કૃષ્ણ બીજા અધ્યાયના 23મા શ્લોકમાં એવું કહે છે કે આત્મા એ અમર છે, કોઈ પણ રીતે આત્માનો નાશ થતો નથી. અને બીજી બાજુ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન એ સંખ્યાનો પ્રાણ હોય એટલે કે આત્મા હોય, તો તેનો મતલબ પણ એ થયો કે ઉદ્ભવ સ્થાનને મારી ન શકાય. એટલે આ વાતને ઉદાહરણ રૂપે જો સમજવી હોય તો તેવું ચોક્કસથી કહી શકાય કે સંખ્યાઓ અસંખ્ય ભલે હોય, પરંતુ 9થી મોટી સંખ્યા એટલે કે 10 અથવા 10થી મોટી સંખ્યા એ શરીર છે, પરંતુ 0 થી 9 સુધીની કોઈ પણ સંખ્યા એ શરીરનો આત્મા છે. એટલે કે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન એ આપેલ શરીરનો આત્મા છે. તો સંખ્યાનું ઉદ્ભવ સ્થાન એટલે કે સંખ્યાના આત્માને કેવી રીતે શોધી શકાય, સંખ્યા કઈ ફેવરિટ છે, અને ફેવરિટ સંખ્યા એ પુણ્યશાળી આત્મા છે. તો પુણ્યશાળી આત્મા એટલે શું, કેવી રીતે આપણે પુણ્યશાળી આત્માના માધ્યમથી આપણે પવિત્ર બની શકીએ, આવો સંખ્યાના માધ્યમથી શીખીએ. સંખ્યાનું ઉદ્ભવ સ્થાન તમને લઈ જશે એક નવી દુનિયામાં, જે તમને પુણ્યશાળી આત્માનો અર્થ સંખ્યાના માધ્યમથી શીખવશે. ચાલો સંખ્યાનું ઉદ્ભવ સ્થાન શીખીએ. તો ચાલો શીખીએ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન કેવી રીતે શોધી શકાય તે. આપણે અત્યારે બોર્ડ ઉપર જોઈ શકીએ છીએ તે પ્રમાણે બે સંખ્યાઓ 2 અંકની છે, એક છે 42 અને બીજી છે 65. 42 એ 2 અંકની સંખ્યા છે. તો હું તમને જણાવી દઉં, 0 થી 9 થી મોટી કોઈ પણ સંખ્યા એટલે કે 10 અથવા 10 થી મોટી કોઈ પણ સંખ્યા એ શરીર છે. અને જો શરીર હોય તો શરીરની આત્મા આપણે શોધી શકીએ. ઉદાહરણ તરીકે તમને સમજાવું તો તમને એટલું ચોક્કસથી કહીશ કે 0 થી 9 થી મોટી કોઈ પણ સંખ્યાનો આત્મા એ 0 થી 9ની વચ્ચેનો કોઈ એક અંક છે, અને તે અંક શોધીએ એટલે કે ઉદ્ભવ સ્થાન આપણને મળ્યું એમ કહેવાય. જેમ કે હું તમને વાત કરું 42, તો 42નું ઉદ્ભવ સ્થાન શોધવા માટે 42ના બંને અંકોનો સરવાળો કરો, તમને મળશે 6. આ 6 એ આપેલી સંખ્યા 42નું ઉદ્ભવ સ્થાન થયું. સંખ્યાનું ઉદ્ભવ સ્થાન એટલે કે જ્યારે પણ તમે કોઈ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન શોધો ત્યારે એટલું મગજમાં રાખવાનું કે ઉદ્ભવ સ્થાન એટલે આપેલી સંખ્યાનો આત્મા. 65 બની છે શેમાંથી એ શોધવાનું છે, એટલે કે તેનો ઉદ્ભવ સ્થાન શોધવાનું છે, એટલે કે તેનો આત્મા શોધવાનો છે. તો 65ની વાત કરીએ તો 6 અને 5 બંનેનો સરવાળો કેટલો થાય? 11. અને 11માં બંનેનો સરવાળો કેટલો થાય? 2. આમ 2 એ 65નું ઉદ્ભવ સ્થાન થયું તેમ કહેવાય. રાઈટ. તો 42નું ઉદ્ભવ સ્થાન કેટલું થયું? 6. અને 65નું ઉદ્ભવ સ્થાન થયું 2. મિત્રો, માત્ર સંખ્યા 2 અંકની હોય તો જ તેનું ઉદ્ભવ સ્થાન શોધી શકાય તેવું નથી. 10 થી મોટી કોઈ પણ સંખ્યા હોય, પછી તે 2 અંકની હોય, 3 અંકની હોય, 4 અંકની હોય, 10 અંકની હોય, 25 અંકની પણ કેમ ન હોય, તેનું ઉદ્ભવ સ્થાન તો 0 થી 9માંથી જ કોઈક હશે. ચાલો વધુ ઉદાહરણ આપણે જોઈએ. બોર્ડ ઉપર 5321 સંખ્યા લખી છે, તો આનું ઉદ્ભવ સ્થાન શોધવા માટે 5321ના જેટલા પણ અંકો છે તે બધા જ અંકોનો સરવાળો કરો, તમને કેટલા મળશે? 11. તમને હું કહીશ કે આ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન કઈ જગ્યાએ કામ લાગશે, આ શોધવાનું મુખ્ય કારણ શું? આ
આ જ ચેપ્ટરમાં તમે શીખશો. કોઈ પણ પ્રકારની ગણતરી એવી નથી કે જેની અંદર સંખ્યાનું ઉદ્ભવસ્થાન ઉપયોગમાં ન આવતું હોય, પણ એનો જે પાયો છે, શરૂઆત છે, એ સંખ્યાના ઉદ્ભવસ્થાનને કઈ રીતે શોધવું તેની રીતથી થાય છે. તો 5321ના બધા અંકોનો સરવાળો આવ્યો 11. નિયમ શું છે? જ્યાં સુધી એક અંક મળે ત્યાં સુધી સરવાળો કરો. તો 11ના બંને અંકોનો ફરીથી સરવાળો કરો. કેટલા આવશે? 1 ને 1 2. તો 5321નું ઉદ્ભવસ્થાન કેટલું થયું? 2. એટલે ભલે 4 અંકની સંખ્યા છે, બટ તેનો આત્મા શું આવ્યો? 1 અંકની સંખ્યા, એટલે કે 2. તેવી જ રીતે 4325નું ઉદ્ભવસ્થાન શોધવા માટે 4325ના બધા જ અંકોનો સરવાળો કરો. કેટલો મળશે તમને? ઉત્તર મળશે 14. નિયમ કેવો છે? જ્યાં સુધી એક અંક મળે ત્યાં સુધી તમારે સરવાળો કરવાનો છે. તો 14ના અંકો, બંને અંકોનો ફરીથી સરવાળો. 14માં 4 ને કેટલા થાય? 5. 4325ના બધા અંકોનો સરવાળો કરતા જે ઉદ્ભવસ્થાન મળે છે તે ઉદ્ભવસ્થાન કેટલું છે? 5. એટલે 4325 શરીર છે, બટ તેનો આત્મા કોણ છે? 5. આ હું શરીર આત્મા આ વારંવાર એકનો એક શબ્દ બોલું છું, તો તેનું કારણ શું છે, તેનું રહસ્ય શું છે, એ તમને આવનારા પાર્ટમાં દેખાશે. તમે ખાલી ધ્યાનથી સાંભળજો, શીખજો અને ખાસ કરીને આની નિરંતર પ્રેક્ટિસ કરજો. ચાલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે આવી જઈએ. બોર્ડ ઉપર તમને દેખાય છે ગાડીનો નંબર. તમને આજથી જ્યારે પણ કોઈ પણ ગાડીનો નંબર દેખાય તો તે ગાડીનો નંબર તમારે તેનું ઉદ્ભવ સ્થાન શોધવાનું છે. ગાડીના નંબર પ્લેટની સાથે જોડાયેલી એક રમત પણ હું તમને આપીશ, જે તમે રેગ્યુલરલી રમી શકશો અને રમ્યા પછી તમને રમવાની ખૂબ મજા આવશે. પણ જ્યાં પણ સંખ્યા દેખાય તે સંખ્યા ફેવરિટ છે કે કેમ તે જોવાનું છે, પણ તે પહેલાં તેનું ઉદ્ભવ સ્થાન શું છે તે જોવાનું છે. આપણી પાસે સંખ્યા આવી છે 5758. તો આપણે શું કરીશું? 5758ના બધા અંકોનો સરવાળો કરીશું. તમને કેટલા મળશે? 25. બોલો 25 કેટલા અંકની સંખ્યા થઈ? 2. તો 2ના બંને અંકોનો ફરીથી સરવાળો કરો. તો 2 ને 5 કેટલા થાય? 7. આપણો નિયમ શું છે? જ્યાં સુધી એક અંક મળી જાય ત્યાં સુધી સરવાળો કરવાનો, અને જે એક અંક મળે તે એક અંકને આપણી આપેલી સંખ્યાનું ઉદ્ભવ સ્થાન કહેવાય. તો આ રીતે તમે 5758 ઉદ્ભવ સ્થાન શોધી શકશો. રાઈટ? ચાલો નેક્સ્ટ સ્લાઇડ પર આવીએ. તમને બીજી ગાડીનો નંબર દેખાયો. તમારી આપેલી ગાડીના નંબરનો તમારે ઉદ્ભવ સ્થાન શોધવાનું છે. બહુ જ ઇઝી છે. નંબર શું છે? 5766. બધા અંકોનો સરવાળો કરો. 5 + 7 + 6 + 6. તમને આની પણ એક ટૂંકી પદ્ધતિ શીખવાડીશ. બહુ ધીરજ રાખજો. પહેલાં કન્સેપ્ટ સમજો કે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન કેવી રીતે શોધવાનું છે. આપણને જ્યાં સંખ્યા દેખાય, ગાડીનો નંબર હોય, પછી મોબાઈલ નંબર હોય, તમે જે બુક ખોલીને બેઠા હોય તે બુકનું પેજ નંબર હોય, તમારો હાજરી નંબર હોય, રાઈટ? તમને જ્યાં સંખ્યા દેખાય તે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન શોધવાનું છે. અત્યારે આપણે ગાડીના નંબર પ્લેટ્સ લઈએ છીએ, તો આ બધાનું ટોટલ કેટલું આવ્યું? 24. 24માં કેટલા અંકો હોય? 2. પણ નિયમ એવું કહે છે કે એક અંક મળે ત્યાં સુધી સરવાળો કરવાનો. તો 24ના બંને અંકો 2 અને 4 બંનેનો સરવાળો કરો. ઉત્તર કેટલો મળશે? 6, જે તમારો આન્સર હશે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન કેવી રીતે શોધવાનું તે શીખી શકશો. આપણે શીખ્યા તે પ્રમાણે કોઈ પણ સંખ્યાનું ઉદ્ભવ સ્થાન એ આપેલી સંખ્યાનો પ્રાણ એટલે કે આત્મા છે. હવે એની અંદર એક સ્ટેપ આગળ જઈએ. સંખ્યાનું ઉદ્ભવ સ્થાન બતાવશે કે આપેલી સંખ્યા એ ફેવરિટ છે કે કેમ. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો આપેલો આત્મા એ પુણ્યશાળી છે કે કેમ, એ આપણને સંખ્યાના ઉદ્ભવ સ્થાનની મદદથી ખબર પડશે. ચાલો, લખેલું છે બોર્ડ ઉપર કે જે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 3, 6 અથવા 9 હોય તે સંખ્યાને ફેવરિટ નંબર તરીકે ઓળખવામાં આવે છે. આમ જોવા જઈએ તો આ માત્ર એક ગેમ છે. શેની ગેમ? તમને તમારી આંખની સામે કોઈ પણ સંખ્યા દેખાય તો તે સંખ્યા ફેવરિટ છે કે નહીં તે ચેક કરવાની ગેમ. અને આમ તેનું બીજું સાઈડ, જે મેં તમને વાત કરી તે પ્રમાણે પુણ્યશાળી આત્મા કોને કહેવાય તેનો વિષય પણ આવનારી સ્લાઇડ્સમાં આવશે.
પણ અત્યારે આપણે આને ગેમ તરીકે લઈએ તો તમારી આંખની સામે કોઈ પણ સંખ્યા આવી જાય, તમારે તેનું ઉદ્ભવ સ્થાન શોધવાનું, અને ઉદ્ભવ સ્થાન જો તમને 3, 6 અથવા 9માંથી મળે છે તો તે સંખ્યા તમારા માટે ફેવરિટ હોય તેવું આપણે માનીશું. ચાલો, અહીંયા બોર્ડ ઉપર મેં એક્ઝામ્પલ મૂક્યું છે. એક્ઝામ્પલની અંદર સંખ્યા છે 24. શું 24 એ ફેવરિટ છે? એક જ ઉત્તર. જો ઉદ્ભવ સ્થાન હું શોધું અને ઉદ્ભવ સ્થાન મને 3 અથવા 6 અથવા 9 મળે તો 24 ફેવરિટ, નહીં તો 24 ફેવરિટ નહીં. જેમ કે 24ની અંદર 2 અંકોનો સરવાળો થાય 2 + 4 = 6, તો 6, શું 6 એ ફેવરિટ છે? હા, આપણી વ્યાખ્યા પ્રમાણે 3, 6 અથવા 9 એ ફેવરિટ છે. જો 6 આવ્યું 24નું ઉદ્ભવ સ્થાન તો આપણે તેને ફેવરિટ ગણીશું. તેવી જ રીતે 546માં 3 અંકોનો સરવાળો 5 + 4 + 6, 3 અંકોનો સરવાળો કેટલો આવે? 15. 15 તો ઉદ્ભવ સ્થાન નથી. ઉદ્ભવ સ્થાન શોધવા માટે જો 2 અંકની સંખ્યા મળી હોય તો બંનેનો ફરીથી સરવાળો કરો. 1 + 5 કેટલા મળશે? 6. શું 6 ફેવરિટ છે? હા, તો 546નું ઉદ્ભવ સ્થાન 6 હોવાથી 546ને આપણે ફેવરિટ ગણીશું. એટલે કે જે 546 છે તેનું ઉદ્ભવ સ્થાન 6 હોવાથી તે પુણ્યશાળી આત્મા છે. ચાલો આપણે આગળ વધીએ. ફેવરિટ નંબર્સની દિશામાં આપણી એક્સરસાઇઝ છે. આપેલી સંખ્યા એ ફેવરિટ છે કે કેમ તે આપણે જોવાની છે. પહેલી સંખ્યા છે 1 2 3 4. 1 2 3 4ના બધા જ અંકોનો સરવાળો કરી ઉદ્ભવ સ્થાન ચેક કરો. 1 + 2 + 3 + 4 = 10, અને 10માં 1 + 0 = 1. આમ તમે 1 2 3 4 1234ના બધા અંકોનો સરવાળો કરીને જો ઉદ્ભવ સ્થાન શોધો છો તો ઉદ્ભવ સ્થાન તમને કેટલું મળે છે? 1. અને ઉદ્ભવ સ્થાન 1 હોવાથી આ સંખ્યાને આપણે ફેવરિટ સંખ્યા કહીશું નહીં, કારણ કે જે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 3, 6 અથવા 9 આવે છે તે જ સંખ્યાને ફેવરિટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, આપણી સામે બીજી 3 સંખ્યાઓ છે, ત્રણેયને ચેક કરીએ. 7252, 7 + 2 + 5 + 2, બધાનો જ સરવાળો 7 + 2 + 5 + 2, બધાનો સરવાળો આવે 16, અને 16ની અંદર 1 અને 6 કેટલા થાય? 7. શું 7 ફેવરિટ છે? ના, કારણ કે જે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 3, 6 અથવા 9 હોય તે જ ફેવરિટ કહેવાય. કારણ કે 7252નું ઉદ્ભવ સ્થાન 7 છે, તેને ફેવરિટ કહી શકાશે નહીં. હજી એક ઉદાહરણ છે, ચાલો આ ગણીએ. 3 + 5 + 4 + 2 બરાબર, બધાનો સરવાળો કેટલો થાય? 3 + 5 8 + 4 2 + 2 14, 14માં 4 ને 1 5, અને 5 ફેવરિટ ન હોવાથી આપેલી સંખ્યા ફેવરિટ હશે નહીં. હજી એક સંખ્યા છે આપણી પાસે. જો સંખ્યાનું ઉદ્ભવ સ્થાન 3, 6 અથવા 9 આવશે તો આપણે તે સંખ્યાને ફેવરિટ સંખ્યા તરીકે ઓળખીશું. જેમ કે 9132ના બધા અંકો 9 + 1 + 3 + 2 = 15, અને 15માં 5 ને 1 6. શું 6 એ ફેવરિટ સંખ્યા છે? ના. ના કે હા? યસ, 6 એ ફેવરિટ સંખ્યા છે. 9132નું ઉદ્ભવ સ્થાન 6 હોવાથી તે સંખ્યાને ફેવરિટ સંખ્યા કહીશું. એટલે આ ચારેય સંખ્યાઓમાંથી માત્ર એક સંખ્યા 9132 એવી છે કે જેને ફેવરિટ સંખ્યા તરીકે ઓળખી શકાય. તો આ રીતે કોઈ પણ સંખ્યા ફેવરિટ છે કે કેમ તે ચેક કરી શકાય. હવે એક નાનકડી એક્સરસાઇઝ છે. તમે તમારી બર્થ ડેટ લખો. ઉદાહરણ તરીકે જો તમારી બર્થ ડેટ 3 ઓગસ્ટ 2011 હોય, 3 ઓગસ્ટ 2011 હોય, તો આપણે શું આ તમારી બર્થ ડેટ ફેવરિટ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવાનું? બધાનો સરવાળો 3 + 8 + 2 + 0 + 1 + 1, બધાનો સરવાળો કેટલો આવશે? 3 + 8 11 + 2 13 + 1 14 + 1 15. 15ની અંદર 1 અને 5નો સરવાળો કેટલો થાય? 6. તમારી બર્થ ડેટ જો આ છે તો તમે તમારી બર્થ ડેટને ફેવરિટ ગણી શકો. તેવી જ રીતે તમારો ગાડીનો નંબર લખો અને તેને ચેક કરો શું તમારો ગાડીનો નંબર ફેવરિટ છે. જેમ કે 5439 આ તમારો ગાડીનો નંબર હોય તો તેના બધા અંકોનો સરવાળો કરો. 5 + 4 + 3 + 9,
બરાબર 21. 21 એ 2 અંકની સંખ્યા આવી. આને ફરીથી સરવાળો કરો, 2 વત્તા 1 કેટલા થશે? 3. આમ 3 એ ફેવરિટ હોવાથી તમારો ગાડીનો નંબર ફેવરિટ છે. એવું બને કે તમારો બર્થ ડેટ ફેવરિટ ન નીકળે, ચાલો તો ઇન ધેટ કેસ શું કરવાનું? શું આપણે બર્થ ડેટ ફેવરિટ નથી તો આપણે ફેવરિટ નથી એવું છે? ના, હું અને તમે બધા જ ફેવરિટ જ છો. કારણ કે ભગવાને આપણને જન્મ આપ્યો હોય અને ભગવાન જે કાર્ય કરે તે ફેવરિટ કેવી રીતે ન હોય? તો આપણે બધા જ ફેવરિટ છીએ. હું ઉદાહરણ તરીકે લઉં, માની લો કે તમારી સંખ્યા 8 જુલાઈ 2006 હોય. 8 જુલાઈ 2006 એ તમારો બર્થ ડેટ છે. તો હવે 8 જુલાઈ 2006ના બધા અંકોનો સરવાળો કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ બધી જ સંખ્યાઓ, બધા જ અંકોનો સરવાળો આપણને કેટલો મળે છે? 23 મળે છે. અને 23માં 2 વત્તા 3 કેટલા થાય છે? 5. શું 5 એ ફેવરિટ છે? ના. તો આ સંખ્યાને આમ ફેવરિટ ગણી શકાય નહીં. પરંતુ મિત્રો યાદ રાખો, જ્યારે ફેવરિટ ન મળે ત્યારે એટલું વિચારવાનું કે હું તો ભગવાનનો દીકરો છું, હું ફેવરિટ કેવી રીતે ન હોઉં? તો અલ્ટરનેટ વે ફાઇન્ડ કરો, બીજો રસ્તો શોધો કે આને હું ફેવરિટ બનાવી હોય આ તારીખને તો હું શું કરી શકું. ચલો હું તમને કહું કે તમે શું કરી શકશો. આ જ તારીખને 8/7/2006 ને તમે આ રીતે પણ લખી શકો. હવે ચેક કરો શું તમારી સંખ્યા, તમારી બર્થ ડેટ ફેવરિટ છે? બધાનું ટોટલ કેટલું આવશે? 21. અને 21માં 2 વત્તા 1 બરાબર કેટલા? 3. તમારી જ બર્થ ડેટ જે પહેલાં ફેવરિટ નથી તે હવે ફેવરિટ થઈ ગઈ. તો મિત્રો હું અને તમે બધા ફેવરિટ જ છીએ, કારણ કે ઈશ્વરે આપણને બનાવ્યા છે ને ઈશ્વરે ઓલવેઝ જે પણ બનાવે તે ફેવરિટ જ હોય. તો આ રીતે જ્યારે તમને કોઈ તારીખ ફેવરિટ ન દેખાય, તમને કોઈ ગાડીનો નંબર ફેવરિટ ન દેખાય તો વિચારો કે આની અંદર હું કેટલા ઉમેરું તો એ ફેવરિટ થઈ શકે, આ જ સંખ્યાને હું કેવી રીતે લખું તો એ ફેવરિટ થઈ શકે, જેનાથી તમે પોઝિટિવ પણ થઈ શકશો અને તમને તમારી પોતાની બર્થ ડેટ લખવી, સમજવી, જોવી ગમશે. તો કોઈ પણ સંખ્યા ફેવરિટ છે કે કેમ તે આ રીતે તમે ચોક્કસથી જોઈ શકશો.